અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજરોજ નવું નગરપાલિકા દ્વારા ટાઉનહોલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તારીખ 16/4/2026ના રોજ નગરપાલિકા મુખ્યમંત્રી 24 ને 25ની ગ્રાન્ટમાંથી નવું ટાઉનહોલ એસીવાળુંનું ભૂમિપૂજન નગરપાલિકા પ્રમુખ રવિનાબેન બારૈયા, ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી, ચેરમેન કનૈયાલાલ સોલંકી તેમજ નગરપાલિકા કર્મચારી સદસ્યો હાજર રહ્યા હતા અને ભૂમિપૂજન કરીને જાહેર જનતાની માટે એસી ટાઉનહોલ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રથમવાર જાફરાબાદ નગરપાલિકાનું ટાઉનહોલ એસી ટાઉનહોલ બનાવવામાં આવ્યું છે અને જે લોકોને આવો સુવિધા હતી હવે લોકોને પૂરતી સુવિધા દરેક કામ માટે સુવિધા મળતી રહેશે. રિપોર્ટ અકબર સૈયદ, જાફરાબાદ. વર્ષ 2024-25 દરમિયાન મળેલ ગ્રાન્ટમાંથી એસી હોલનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આ સંદર્ભે તમામ સદસ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ અને અગ્રગણ્ય શહેરીજનો, પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા છીએ અને આ ખૂબ જ સુંદર એવા એસી હોલનું આજે શુભારંભ કરવામાં આવેલ છે.